વાલા વિદ્યાર્થીઓ, મારા મેથ્સના વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. હું ધ્રુવિલ પટેલ સિવિલ સ્પિરિટ ચેનલ પર તમને જે મેથ્સના પીવાયક્યુ સોલ્વ કરાવી રહ્યો છું, એમાં કાલે આપણે 13મો વિડીયો જોયો હતો. આજે આપણે 14મો વિડીયો જોઈએ. તો 14મા વિડીયોમાં શું છે, તો આપણે એ જ પેપરની પાર્ટ 2 લઈએ છીએ, કારણ કે હું એક વિડીયોમાં 10 ક્વેશ્ચન કરાવું છું. તો શિફ્ટ 1ના પાર્ટ 2 એટલે બીજા 10 ક્વેશ્ચન આપણે આજે જોઈશું. તો પહેલો ક્વેશ્ચન શું કહે છે કે બુક સ્ટોર 40માં એક પુસ્તકની કિંમત ચિહ્નિત કરી છે. એટલે એક બુક સ્ટોર છે, એમાં એક પુસ્તકની કિંમત શું આપી છે, તમને 40 રૂપિયા આપી છે. એટલે કોસ્ટ પ્રાઇસ શું થઈ તમારી 40 રૂપિયા થઈ. કારણ કોસ્ટ પ્રાઇસ નહીં કહેતા તો પ્રાઇસ એકલી કહીએ તો પ્રાઇસ એની કેટલી થઈ 40 રૂપિયા થઈ. પરંતુ વેચાણ માટે 25%નું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. એટલે શું કરે છે કે વેચવી છે ને, તો સેલિંગ પ્રાઇસમાં શું કરે છે, 25% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. તો નવી વેચાણ કિંમત શું થાય, તો 25% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ કેટલું આપે છે, 25%. શેના પર, 40 પર. તો 40 ગુણ્યા 25 ભાગ્યા 100. તો શું થયું, 25 ચોક 100 એટલે 4 40 એટલે 4 10 40 થઈ. તો ડિસ્કાઉન્ટ એને 10 રૂપિયા આપ્યું. તો સેલિંગ પ્રાઇસ કેટલી થઈ, તો સેલિંગ પ્રાઇસ 40 માઇનસ 10 એટલે 30 રૂપિયા થઈ તમારી સેલિંગ પ્રાઇસ. તો આનો આન્સર આવશે તમારો 30 રૂપિયા. ચાલો આગળ વધીએ. આ ક્વેશ્ચનમાં શું કીધું છે કે ચૂંટણી થાય છે. ચૂંટણીમાં 2 ઉમેદવાર હતા. ચૂંટણીમાં 55% મત મળ્યા છે અને કુલ મત 2200 મળ્યા હતા. તો વિજેતા ઉમેદવારને કેટલા મળ્યા, કશું છે નહીં. 2200ના 55% કરો, 2200ના 55 ભાગ્યા 100. તો 22 ગુણ્યા 55, 55 ગુણ્યા 22. તો 2 5 જા 10, 0 2 5 જા 10, 2 5 જા 10. એટલે આ થયા 21. અહીંયા આવે એકડો, 5 2 જા 10 એટલે શું આવ્યો 12. એટલે 12 10, 12 10 મત મળ્યા હશે. વિજેતાના ઉમેદવારના 12 10 મત હશે. કેમ 12 10 હોય, કારણ કે વિજેતાના મહત્તમ હોય. હવે તમે 2200માંથી 12 10 માઇનસ કરશો તો 990 મળશે. 990 કોને મળ્યા હતા, લૂઝરને મળ્યા હતા. એટલે વિજેતાના મત કેટલા થયા, 12 10 થયા. કાંઈ હતું નહીં આમાં. ચાલો આગળ વધીએ. તો આગળના પ્રશ્નમાં શું કીધું છે, 2 જણ હતા. એક છે એલેક્સ અને બીજો છે બોબી. તેમના સંગ્રહમાં કાર્ડની સંખ્યાની સરખામણી કરી રહ્યા છે. એટલે તેમની પાસે જેટલા કાર્ડ છે ને એની સરખામણી કરી રહ્યા છે. શું છે, કાર્ડની સરખામણી કરી રહ્યા છે. એલેક્સ પાસે 120 કાર્ડ છે અને એલેક્સ પાસેના કાર્ડની સંખ્યા અને બોબી પાસેના કાર્ડની સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. તો વાલા વિદ્યાર્થીઓ, આમાં આ લોકોએ એક જણ પાસે કાર્ડ છે એની સંખ્યા આપી દીધી છે અને બે વચ્ચેનો ગુણોત્તર આપી દીધો છે. બસ, તો ગુણોત્તર અને સંખ્યા એકની હોય તો આપણને બીજાની સંખ્યા ઓટોમેટિક મળી જાય. તો કઈ રીતે મળે, તો જુઓ. હવે આપણને એલેક્સ પાસે કેટલી કીધી છે કે 120 કાર્ડ છે. આપણે કોની પાસે ફાઇન્ડ કરવાનું છે, બોબી પાસે ફાઇન્ડ કરવાનું. તો બોબી પાસે કેટલા, તો એલેક્સ અને બોબીનો ગુણોત્તર આપણને આપ્યો છે અહીંયા 3:4 મિત્રો. તો હવે વિદ્યાર્થીઓ આપણે આનો શું કરીએ, 3:4 આપ્યું છે બરાબર. તો હવે આપણી પાસે 3ની સંખ્યા છે કે 3 આપણી પાસે છે 120. તો એકે કેટલા, આપણે ડાઉન લેવલ પર આવું છે ને, જે જનરલ વસ્તુ ફાઇન્ડ કરવી જોઈએ. તો એકે કેટલા, તો 120 ભાગ્યા 3 તો 40 થયા. તો હવે એકે 40, તો ચારે કેટલા, 160. તો 4 કેમ લીધા, બિકોઝ 4 બોબીનો હતો. તો બોબી પાસે કેટલા હશે, 160. તો આવી ગયો આપણો આન્સર 160. છે કશું આમાં, કશું નહોતું વિદ્યા. તો આ વસ્તુ છે ને આમ સહેલી હોય છે, પણ આપણે કેવું પ્રેક્ટિસ ના કરીએ એટલે આપણને બહુ અઘરી લાગે. આપણે છે ને એક્સ વાય લગાવવા જઈએ, પણ અમુક વાર લોજિક લગાવી દેવાનું હોય. હવે આ ચોથો ક્વેશ્ચન આજનો. ચોથો ક્વેશ્ચન શું કહે છે કે જો એમ ને એક કાર્ય પૂર્ણ કરવા માટે એન કરતાં બમણો અને પી કરતાં 3 ગણા સમયની જરૂર હોય અને તેઓ સાથે મળીને તેને 2 દિવસમાં પૂર્ણ કરે છે, તો એનને એકલાને કાર્ય પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે? વિદ્યાર્થીઓ, આ થોડો પેચીદો ક્વેશ્ચન છે, એને એકવાર ફરી વાંચી લો. એમ આપેલો છે, તો એમને એન કરતાં બમણો એટલે 2n અને પી કરતાં 3 ગણો એટલે 3p લાગે છે સમય. તેઓ સાથે મળીને કામ કરે, બધા એકસાથે મળીને કામ કરે તો 2 ડેઝમાં ફિનિશ કરે છે. તો આપણે એન એકલાની સંખ્યા ફાઇન્ડ કરવાની કે એન એકલાને કેટલો સમય લાગશે.
તો હવે આપણે આનો ગુણોત્તર લઈએ તો 1 + 2 + 3 = શું થયું? 6 થયું. તો એમને શું થાય? એમ માટે થાય 1/6x બરાબર, વત્તા એન માટે શું થાય? 1/3x. માનો છો કે નહીં? અને આ 1/2x. આ બેઝિક મેથડ છે. તો આ લોકોને ખતમ કરવામાં કેટલા દિવસ લાગે છે ભેગા થઈને? આ બધાને મેં ભેગા કર્યા, 2 દિવસ લાગે. 1/2. આ બેઝિકમાં બેઝિક મેથડ છે. આ શું છે? સૌથી બેઝિકમાં બેઝિક મેથડ છે. આ બધાને કામ પૂર્ણ કરવા માટે 2 દિવસ લાગે છે. પણ ક્યારે? જ્યારે એક સાથે કરે ત્યારે. ચલો હવે આનો લસા કેટલો થયો? 6x લસા થયો. આનો લસા થયો તમારો 6x. તો અહીં આગળ આવ્યું 1, અહીં આગળ આવ્યું 2, અહીં આગળ આવ્યું 3 = 1/2. તો શું થયું તમારું? 6/6x = 1/2. તો 6 6 ઉડી ગયા. આ 2 અહીં આવી ગયો અને x અહીં આવી ગયું. તો x = આપણને શું મળ્યું? 2 મળ્યા. ઓકે. તો n માટે ફાઇન્ડ કરવાનું હતું ને, તો n = શું છે? 3x છે. તો શું થયું? 3 × 2 એટલે 6. તો n એકલાને કેટલા દિવસ લાગે? 6 દિવસ લાગે. છે ને? આમ પેચી દો તો પણ આમ ઇઝી છે. જો મિત્રો બીજી એક મેથડ બતાવું. આજે આપણી પાસે થોડો ટાઈમ છે તો હું તમને એક બીજી મેથડ બતાવું. કેવી મેથડ? ઓપ્શન પરથી જવાની મેથડ. કેવી મેથડ બતાવું તમને? ઓપ્શન પરથી કઈ રીતે જવાય? આપણને શું કીધેલું કે m, n અને p આ 3 આપેલા છે. તો ચલો ઓપ્શન પરથી કઈ રીતે જવાય? આપણે શું કરવું? ઓપ્શન પરથી જવાનું અને બે આન્સર લાવવાનો કે 2 દિવસ આવે છે કે નહીં એ ચેક કરવાનું. બરાબર? તો m, તો આપણે એનની વેલ્યુ ધારીએ. તો એનની વેલ્યુ શું ધારીએ? ચલો ઓપ્શન પહેલો છે 5 દિવસ. તો ચલો 5 દિવસ ધારીએ. એનની વેલ્યુ આપણે કેટલી ધારીએ? 5 દિવસ. પણ એન શું છે આપણી પાસે? એનની વેલ્યુ આપણે 5 દિવસ ધારી. તો એમ એ એન કરતાં કેટલો છે? બમણો છે. તો શું થઈ ગયું? 10. 10 થઈ ગયો. પણ પી કરતાં કેટલો છે? 3 ગણો છે. તો પીની વેલ્યુ શું થાય? 10/3 થાય. આવા પોઈન્ટમાં આન્સર આવી ગયો એટલે આ પણ કામનો નથી. આ પોઈન્ટમાં આવ્યો એટલે આ ના કામ લાગે. બરાબર? તો હવે આપણે બીજો ઓપ્શન ધારો. તો બીજો ઓપ્શન શું કહે છે? જો બીજો ઓપ્શન આપણે લઈએ 15 દિવસ. તો n 15. તો આ બમણો છે એટલે આ 30 થયું અને આ 3 ગણો છે. પી કરતાં 3 ગણો એટલે 30/3 એટલે કેટલા થયા? 10. આ 10 આવ્યું તો આ 3 ગણો થયો ને 30. હવે આ બધાનો લસા લો તો શું આવે? બધાનો લસા આવે તમારો 30. બધાનો લસા શું આવ્યો? 30. તો બધા સાથે મળીને કામ કરે તો 1, 15 દુના 30, 3. તો 1 ને 2, 3 ને 3, 6. તો 30/6 5 દિવસ આવ્યા. તો આ આપણો થયો ખોટો. આ 2 છે તો અહીં 5 આવ્યો એટલે આપણો ખોટો થયો. હવે એનની જગ્યાએ તમે ધારો બીજો. શું? એનની જગ્યાએ તમે ધારો હવે બીજી કોઈ વેલ્યુ. એક મિનિટ પૂછી દઉં. એનની જગ્યાએ તમે ધારો હવે હું કહું તો ચલો આપણે કોઈક ડાયરેક્ટ લઈએ 6 દિવસ. આપણે 6 દિવસ આન્સર આવે તો 6 જ લઈ લઈએ. તો n = 6. તો આ બમણો થયો તો 12. આ ભાગ્યા 3 થયો તો 4. લસા આવ્યો તમારો 12. તો 12 એટલે 1, 6 દુના 12, 4 તારી 12. તો 3 ને 2 5 ને 1 6 થયો. તો 12/6 એટલે 2 દિવસ આવી ગયા. તો જો આ રીતે પણ આપણે ઊંધા જઈને પણ ફાઇન્ડ કરી શકીએ કે આ 2 દિવસ આવ્યું એટલે આપણી જે આપણને જે દિવસ આપણે એને પૂરા થયા. એટલે શેમાં પૂરા થયા? જ્યારે 6 દિવસ એને કામ કર્યું ત્યારે. એટલે આપણે 2 રીતે ફાઇન્ડ કર્યું આમાં. એક ઓપ્શનની રીતે પણ જવાય ને એક આ બેઝિક રીતે પણ જવાય. તો વાલા વિદ્યાર્થીઓ તમને સમજ પડી જશે એવું હું માની લઉં છું. તો હવે આપણે આગળ વધીએ. પાંચમો ક્વેશ્ચન શું કહે છે? 15%ના 50%નું ક્રમિક વળતરના એકલા વળતરની સમકક્ષ છે. એટલે આપણે 2 કન્ઝિક્યુટિવ એવું વળતર આપ્યું એને એક સિંગલ વળતર સાથે સરખામણી કરવાની છે. સપોઝ કે 100 રૂપિયા લઈ લો તો 100 રૂપિયાના 15% તમે કરો તો કેટલા આવ્યા? 85 આવ્યા. 85ના 50% તમે કરો તો કેટલા આવ્યા? 42.5 આવ્યા. તો 100નું ડાયરેક્ટ 42.5 તમે કરો તો કેટલા ટકા કર્યું હોય તમે? 57.5. કેટલું? 57.5. એટલે આપણો આન્સર આવ્યો ફર્સ્ટ 57.5. હવે આવ્યો છઠ્ઠો ક્વેશ્ચન. એક પાત્રમાં 4:1ના પ્રમાણમાં રસ અને પાણીનું મિશ્રણ છે. તો પહેલાં લઈ લઈએ આપણે રસ. તો રસ અને પાણી. તો રસ કેટલું છે? 4:1. જો મિશ્રણમાં 5 લિટર પાણી ઉમેરવામાં આવે
તો રસ અને પાણીનો નવો ગુણોત્તર 4:3 થાય. તો 4x રસ છે ડિવાઈડ બાય x પાણી છે. મિશ્રણમાં શું ઉમેર્યું? પાણી. તો +5 પાણી ઉમેર્યું, રસમાં કશું જ નથી ઉમેર્યું. હવે એનો નવો ગુણોત્તર શું છે? 4:3. તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો 12x ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 20 થયો. બરાબર. હવે અહીં જતો રહ્યો તો શું થયું? 8x ઇઝ ઇક્વલ ટુ 20 થયો. તો x ઇઝ ઇક્વલ ટુ 20/8. એટલે શું થયું? એક્સની વેલ્યુ આપણને 20/8 મળી. હવે આપણને શું ફાઇન્ડ કરવાનું છે? રસનું. તો રસ એટલે શું છે? 4x છે. તો રસ માટે 4x એટલે 4 × 20/8. તો 4 2 = 8, 2 10 = 20. એટલે રસનું આવ્યું કેટલું? 10. તો કેટલું? 10 લીટર હશે શરૂઆતમાં. ખ્યાલ આવી ગયો? છઠ્ઠો ક્વેશ્ચન. તો ચાલો હવે આપણે આગળ વધીએ. 7મો ક્વેશ્ચન શું કહે છે કે બેક્ટેરિયા જંતુઓ દર કલાકે કદમાં બમણા થાય છે. જો જંતુઓની શરૂઆત 1000 બેક્ટેરિયાથી થાય તો 3 કલાક પછી કેટલા બેક્ટેરિયા હશે? તો આપણે અહીંયા આગળ બનાવી દઈએ 1 કલાક, 2 કલાક ને 3 કલાક. પહેલાં 1000 હોય છે, 1000થી શરૂઆત થાય છે તો 1 કલાક પછી કેટલા થઈ જાય? 2000 થઈ જાય. 2 કલાક પછી કેટલા થઈ જાય? 4000 થઈ જાય. અને 3 કલાક પછી કેટલા થઈ જાય? 8000 થઈ જાય. 3 કલાક પછી 8000 એટલે આપણી વેલ્યુ આવી 8000. હવે આવ્યો 8મો ક્વેશ્ચન. 8મો ક્વેશ્ચન શું કહે છે? જો x ઇઝ ઇક્વલ ટુ x ડિવાઈડ બાય √4489 ઇઝ ઇક્વલ ટુ √12769 હોય તો એક્સનું મૂલ્ય શું હશે? માય ગાડ, બિચારા વિદ્યાર્થીઓ હવે કહેશે કે આ ક્યાં આવી ગયું સ્ક્વેર રૂટ? યાર ને આવ્યું તો આટલું મોટું આવી ગયું. હવે અહીં શું કીધું છે? જો x ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું √4489 ઇન્ટુ √12769. હવે તમે કહેશો કે યાર આટલું બધું સ્ક્વેર રૂટ કઈ રીતે કરીએ આપણે? ચલો આપણે 1 બાય 1 ટ્રાય કરીએ. તો 1 બાય 1માં પહેલાં લઈએ આપણે √4489. ઓકે, 4489. હવે આપણે ચલો એક આટલા મોટાનો સ્ક્વેર રૂટ નથી કાઢવો, ખાલી એટલું જોઈ લઈએ કે પાછળ નવડો છે તો એનું સ્ક્વેર રૂટમાં કાં તો તગડાનું હોય સ્ક્વેર કાં તો સાતડાનો હોય. એટલે યુનિટ ડિજિટ 3 યા તો 7 આવી જોઈએ, કારણ કે એનો જ સ્ક્વેરની પાછળ 9 આવે છે. તો હવે આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે પાછળ 3 અને 7 હશે. હવે અહીંયા આગળ શું થશે કે 4489 એટલે હું એમાં કહું કે 70નો સ્ક્વેર તમે કરો તો કેટલી વેલ્યુ મળે? 4900 મળે. ઓકે, અને 60નો સ્ક્વેર કરો તો તમને 3600 મળે. તો હવે એક વસ્તુ એ ખબર પડી ગઈ કે વેલ્યુ આ બેની વચ્ચે જ છે. તો આ બેની વચ્ચે જેમાં યુનિટ ડિજિટ 3 અને 7 આવતા એવી બે જ વેલ્યુ છે, 63 અને 67. તો આપણે પહેલાં ચાલો ને આની નજીક છે ને થોડી, એટલે આપણે 67 લઈએ. તો 67નો તમે સ્ક્વેર કરો તો 67 7 7 = 49, 9 6 7 = 42, 6 7 = 42, 2 2 2 4 8 અને 8. તો 8 આવી ગયું. 6 6 = 36 એટલે આવી ગયા 4 4. એટલે આની જગ્યાએ આવી ગયું તમારું √67. છે ને ઇઝી? કંઈ હતું આમાં? ખાલી લોજિક લગાવ્યું આપણે યુનિટ ડિજિટનું. ઓકે, હવે આમાં જુઓ કે આમાં પણ યુનિટ ડિજિટ 9 છે એટલે એમાં પણ 3 અને 7 જ હોવા જોઈએ. તો હવે આપણે બીજું લોજિક લગાવીએ કે 11 × 11 તમે કરો તો કેટલા થયા? 121 આવ્યા. તો 110 × 110 કરો તો 12100 થઈ ગયા તમારા. તો હવે આપણી વેલ્યુ કઈ છે? 12769. તો એ આની નજીક થઈ. તો હું અહીંયા આગળ એની જગ્યાએ 113 લગાવું લોજિક. તો 113નું કરીએ આપણે તો 3 3 = 9, 3 1 = 3, 3 1 = 3 એટલે 6. જો 6 9 આવી ગયો એટલે આપણો આન્સર શું થયો? 113. તો 167 × 113. હવે આ આપણી માટે ઇઝી છે. 3 7 = 21 એટલે યુનિટ ડિજિટમાં આવ્યું 1. બરાબર. તો અહીંયા આગળ 1 બે જગ્યા છે, તો એક આ ને એક આ. તો હવે આપણને ખબર છે કે આની આટલી મોટી તો સંખ્યા ના જ આવે, એટલે આપણો આન્સર આવશે 7571. એટલે આપણો આન્સર આવશે 7571. તમને એવું હોય તો એકવાર કેલ્ક્યુલેટ કરી જુઓ, તમારો આન્સર આવી જશે. હવે મિત્રો આમાં પણ હું એક શોર્ટકટ રીત શીખવાડું તમને. શોર્ટકટ રીત એટલે શું કે અહીં નવડો છે ને અહીં નવડો છે, તો આપણે અહીંયા એમ કરી દો કે x² = 4489 × 12769. 9 9 81 થયું એટલે પાછળ હંમેશા એકડો જ આવવાનો.
અને એકડાનું શું થશે પાછું આનું અંડરરૂટ થશે. શું થશે? જે જવાબ આવશે એનું અંડરરૂટ થશે. હવે આટલી મોટી સંખ્યા હોય એનો સ્ક્વેર રૂટ આ તો ના જ આવે. એટલે આપણું વેલ્યુ આ. એ શું છે? 1 સેકન્ડનું લોજિક. બરાબર? પણ એમાં તમે પરફેક્ટ હોવા જોઈએ. હું તો પરફેક્ટ હતો એટલે મને આન્સર આ 2 સેકન્ડમાં આવી ગયો હતો. પણ મેં તમારી માટે આટલી એક મેથડ ચલાવી છે. ચાલો આગળ વધીએ હવે. 9મો ક્વેશ્ચન શું કહે છે? એક ફેક્ટરીમાં એક મશીન ઉત્પાદિત દર 1000 પાર્ટ્સમાં 2.5 ખામીયુક્ત આવે છે. એટલે શું? 1000 મશીન બનાવે એમાં 2.5 ખામીવાળા હોય છે. જો 15,000 પાર્ટ્સનું ઉત્પાદન થાય છે તો તેમાં કેટલા ખામીયુક્ત છે? તો 15,000માં ખામીયુક્ત કેટલા થયા? કશું નથી કરવાનું. ચોકડી ગુણાકાર કરવાનો. 2.5 ગુણ્યા 15,000 ભાગ્યા 1000. ઉડી ગયું. તો 25 ગુણ્યા 15 તમે કરો તો 375 આવે. એટલે 15 ગુણ્યા 25 કરો 375. 2.5 ગુણ્યા 15 કરો તો 37.5 આવે. એટલે 37.5 આપણા ખામીયુક્ત આવે. હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન આવ્યો 10મો. જેમાં શું કહે છે કે જો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 4 હોય એટલે એ થયો તમારો 4 અને સામાન્ય તફાવત 5 હોય એટલે ડી થયો તમારો 5. તો 21મું પદ શોધો. તો આપણને TN વાળું ઇક્વેશન લાગશે. A+N-1 ઇન્ટુ ડી. આ ઇક્વેશન લાગશે આપણું. તો T21 ઇઝ ઇક્વલ ટુ શું થયું? 4 પ્લસ 21 માઇનસ 1 ઇન્ટુ 5. તો 4 પ્લસ 20 ઇન્ટુ 5. તો શું થયું? 20 ઇન્ટુ 5 થયું 25 50 100. 100 વત્તા 4 એટલે 104 આવ્યો. એટલે T21 આપણો આવ્યો 104. તો મિત્રો આજના પણ આપણે 10 ક્વેશ્ચન અહીંયા આગળ ફિનિશ કર્યા છે. વાલા વિદ્યાર્થીઓ, તમને સમજ ના પડી હોય તો મને કોમેન્ટ કરજો અને મેસેજ કરજો. તો હું એની ટાઈમ તમને સોલ્યુશન સેકન્ડ વિડીયોમાં સોલ્વ કરીને આપી દઈશ. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.